આવી રીતે એક્ટિવિટી જે 4 છે તમને આપેલી એમાં જૂથમાં કામ કરવાનું છે અને ડાયલોગને વ્યવસ્થિત સમજવાના છે અને પછી તમારે અમુક ડાયલોગ છે એ આવી રીતે હેલ્પફુલ બને એવી રીતે તમારે બ્રેકેટની અંદર વર્ડ આપેલા છે, બધા શબ્દો આપ્યા છે, એના ઉપર તમારે વાક્ય બનાવવાના, એટલે ડાયલોગ બનાવવાના છે. ફોર એક્ઝામ્પલ પહેલાં આપણે ડાયલોગ સમજી લઈએ, પછી બ્રેકેટમાં આપેલા શબ્દો ઉપર એકાદ ઉદાહરણ આપીશ, એના ઉપરથી તમારે બધા ડાયલોગ બનાવવાના છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે કે રશ્મિ સેઝ ગુડ આફ્ટરનૂન આંટી, એટલે કહે છે કે ગુડ આફ્ટરનૂન માસી. રાધાબેન કહે છે ગુડ આફ્ટરનૂન. વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છે? વેર આર યુ ગોઈંગ, બરાબર. ગોઈંગ એટલે ક્રિયા ચાલુ છે, ગોને આઈએનજી પ્રત્યય લગાવેલો છે, એટલે વેર આર યુ ગોઈંગ, તું ક્યાં જઈ રહી છે? રશ્મિ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું માર્કેટમાં અથવા તો બજારમાં જઈ રહી છું. રાધાબેન સેઝ વિલ યુ બ્રિંગ સમ શુગર ફોર મી, શું તું મારા માટે થોડી ખાંડ લઈ આવીશ? સુગર એટલે ખાંડ, એ લાવીશ. બ્રિંગ એટલે લાવવું, તો એ ક્રિયાપદ છે. રશ્મિ કહે છે વાય નોટ, શા માટે નહીં? હાઉ મચ આંટી, તમારે કેટલી ખાંડ જોઈએ છે માસી? એમ એટલે કેટલી જોઈએ છે માસી. રાધાબેન સેઝ 2 kgs, એટલે 2 કિલો પ્લીઝ. રશ્મિ કહે છે શ્યોર સી યુ, હા ચોક્કસ, મતલબ કે આવજો, 2 કિલો ખાંડ મારે જોઈએ છે, તું લઈ આવી આપીશ? તો પેલી કહે છે કે હા કેમ નહીં, હું લઈ આવી આપીશ. અને કેટલી તમારે જોઈએ છે? તો કે 2 કિલો જોઈએ છે. તો કહે છે હા ભલે વાંધો નહીં, હું લઈ આવી આપીશ ચોક્કસ, અને આવજો. હવે આ જે ડાયલોગ આપણે વાંચ્યા, બરાબર, રશ્મિના અને રાધાબેનને આંટી તરીકે છે, તો એ આપણે ડાયલોગ વાંચ્યા પછી જુઓ નીચે બ્રેકેટમાં મિલ્ક, સ્વીટ, ટી, પછી વેજીટેબલ્સ, ઘી એન્ડ વીટ, મતલબ કે ઘઉં હોય ને, ઘઉંનો લોટ એને વીટ કહેવામાં આવે, તો એટલે ઘઉંના દાણા હોય એને ગણી શકાય. તો આવી રીતે જે આ બધા શબ્દો આપ્યા છે એના ઉપર આપણે ડાયલોગ બનાવવાના હોય. તો ફોર એક્ઝામ્પલ એક તમને આપું છું, એના ઉપરથી બધા શબ્દો માટે તમારે ડાયલોગ બનાવવાના હોય. દાખલા તરીકે હેતા સેઝ વેર આર યુ ગોઈંગ? સોનલ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ, હું માર્કેટ જઈ રહી છું. તો ફરીને હેતા એમ પૂછે છે કે વિલ યુ બ્રિંગ સમ મિલ્ક ફોર મી? પહેલો શબ્દ કયો છે? મિલ્ક. તો મિલ્ક માટે આપણે આ ડાયલોગ બનાવ્યો છે. તો હેતા કહે છે, એટલે કોઈ પણ પાત્રના નામ લખી અને આપણે ડાયલોગ એટલે કે આપણે સંવાદો બનાવીએ જેમાં કૌંસમાં આપેલા શબ્દો છે એ બધા જ આવી જવા જોઈએ. એવી રીતે અલગ અલગ પ્રકારના ડાયલોગ બનાવવાના છે. કેટલા શબ્દ છે? તો કે મિલ્ક, સ્વીટ, ટી 3, પછી વેજીટેબલ્સ, ઘી, વીટ બીજા 3, એટલે 6. તો 6 એ 6 શબ્દોનો ઉપયોગ કરી તમારે સંવાદો બનાવવાના હોય. તો અહીંયા તમને એનું એક્ઝામ્પલ એક આપું છું મિલ્ક ઉપર, એવી રીતે તમારે બીજા 5 શબ્દો ઉપર સંવાદો આવી રીતે વાક્યો બનાવવાના છે. એટલે હેતા અને સોનલ બે ચર્ચા કરે છે, આપણે કોઈ પણ નામ ત્યાં લઈ શકીએ છીએ. તો હેતા કહે છે વિલ યુ બ્રિંગ સમ મિલ્ક ફોર મી? સોનલ કહે છે યસ હાઉ મચ, હા હું લઈ આવી આપીશ, મતલબ કે હાઉ મચ કેટલું? હેતા કહે છે 2 લીટર પ્લીઝ, એટલે 2 લીટર મારે જોઈએ છે મહેરબાની કરીને. સોનલ સે શ્યોર, અને પછી બાય, એટલે આમાં મિલ્ક માટેનો આપણે ઉપયોગ કરવાનો હતો એ શબ્દનો, એ ઉપયોગ કરીને આપણે આવી રીતે સેન્ટેન્સ બનાવ્યા. એવી રીતે પછી સ્વીટ ઉપર બનાવવાનું, બરાબર. ફોર એક્ઝામ્પલ મિહિર વિલ યુ બ્રિંગ સમ સ્વીટ ફોર મી? તો મારા માટે મીઠાઈ લઈ આવીશ, તો એમાં સ્વીટ શબ્દ આવી ગયો. એવી રીતે વેજીટેબલ્સ, વિલ યુ બ્રિંગ સમ વેજીટેબલ્સ ફોર મી? બરાબર. તો આવી રીતે આપણે ઉપયોગ કરીએ શબ્દનો, ઘી અને વીટ. તો એવી રીતે આપણે વાક્ય બનાવવાના છે. બીજું છે ડાયલોગ જુઓ, એમાં એક છે અજય હાય વિજય રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન? તો તું ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે? મતલબ કે છે, કોણ કહે છે? વિજય કહે છે, અજય કહે છે વિજયને. તો કે છે વિજય કહે છે યસ રેડી, હા હું એ સ્પર્ધા માટે તૈયાર છું. એટલે યસ રેડી, શોર્ટ આન્સર થયો યસ આઈ એમ રેડી ફોર ધ ઇટિંગ કોમ્પિટિશન. આ ફૂલ સેન્ટેન્સ થાય, પણ ફૂલ સેન્ટેન્સ નથી, પણ શોર્ટમાં જ આપણે આન્સર લખીને સંવાદો બનાવતા શીખવાનું છે. તો
એના પછીનું જુઓ કે છે કે અજય સેઝ વોટ વિલ યુ ઈટ, તું શું ખાઈશ? વિજય કે છે આઈ વિલ ઈટ લાડુઝ, મતલબ લડ્ડુ, એટલે કે હું લાડુ ખાઈશ. તો હાઉ મેની લડ્ડુ કેન યુ ઈટ, તું કેટલા લાડુ ખાઈ શકે છે? હાઉ મેની લડ્ડુ કેન યુ ઈટ, કેન એટલે શકવું, તમારી શક્તિ કેટલી છે, તો તમારી ક્ષમતા કેટલી છે એ બતાવવા માટે કેનનો યુઝ કરવામાં આવે છે. એટલે કેન યુ ઈટ, તું ખાઈ શકે છે, બરાબર. હાઉ મેની લડ્ડુ એટલે કેટલા લાડુ, હાઉ મેની, મેની શબ્દ જેમાં વપરાય તો ગણી શકાય એના માટે હાઉ મેની આવે છે, અને જે ગણી નથી શકાતું એના માટે હાઉ મચ આવે છે. એ પોઈન્ટ આપણે ગ્રામરની અંદર શીખી ગયા છીએ. તો હાઉ મેની એટલે કેટલા લાડુ તું ખાઈ શકીશ, બરાબર. તો કે છે કે વિજય 5 એટલે કે હું 5 લાડુ ખાઈ શકીશ, બરાબર. તો અજય કે છે આઈ કાન્ટ બિલીવ ઇટ, બરાબર, હું તો એ માની શકતો નથી. આર યુ કોન્ફિડન્ટ, શું તને વિશ્વાસ છે? તો કે છે કે મને તો આ વસ્તુ માનવામાં આવતી નથી કે તું આટલા લાડુ ખાઈ શકે. બસ ત્યાં એ ડાયલોગ પૂરો થાય છે. એટલે અજય અને વિજય શેની વાત કરે છે? તો કે ખાવા માટેની જે સ્પર્ધાનું આયોજન કરવાનું છે એમાં તું કેટલા લાડુ ખાઈ શકીશ? તો કે હું 5 લાડુ ખાઈ શકીશ. તો અજય કે છે એ તો મને માન્યામાં નથી આવતું, અને આઈ એમ, તો વિજય કે છે કે યસ આઈ એમ કોન્ફિડન્ટ, કે હા મને વિશ્વાસ છે, હું 5 લાડુ તો ખાઈ શકીશ જ. ઘણાને અડધો લાડુ પણ ખૂટતો નથી, પણ 5 લાડુ ખાવા કોમ્પિટિશન માટે એ અઘરી વસ્તુ છે. તો અહીંયા બંને મિત્રો એ લાડુની સ્પર્ધા માટેની વાત પૂરી કરે છે. એની નીચે જુઓ તમને બધા વર્ડ્સ આપેલા છે કૌંસમાં, રોટી, ગુલાબજાંબુ, પીઝા, મેંગો એન્ડ બનાના, બરાબર. તો 1 2 3 4 5 અને 6 શબ્દ આપ્યા છે. એ 6 ઉપર જેમ આગળ સંવાદો આપણે 6 શબ્દ માટે બનાવવાના હતા એવી જ રીતે અહીંયા પણ બનાવવાના છે. ફોર એક્ઝામ્પલ તમને એક બતાવું કે યસ સેઝ હાય જોન, બરાબર, રેડી ફોર ધ ઈટિંગ કોમ્પિટિશન, તો ખાવાની સ્પર્ધા માટે તૈયાર છે? તો જતીન કે છે યસ રેડી, હા હું તૈયાર છું. યસ કે છે વોટ વિલ યુ ઈટ, તું શું ખાઈશ? તો જતીન કે છે આઈ વિલ ઈટ રોટીઝ. શું આપ્યું છે પહેલો શબ્દ? રોટી, તો કે રોટીઝ, હું રોટલીઓ ખાઈશ. યસ કે છે હાઉ મેની રોટીઝ કેન યુ ઈટ, મતલબ કેટલી રોટલીઓ તું ખાઈ શકે છે? તો જતીન કે છે 6, હું 6 રોટલી ખાઈ શકીશ. યસ આઈ કાન્ટ બિલીવ ઇટ, આર યુ કોન્ફિડન્ટ, તો જતીન કે છે યસ આઈ એમ કોન્ફિડન્ટ, મતલબ કે તું 6 રોટલી ખાઈ શકીશ, મને તો મહિનામાં આવતું નથી, પણ તને વિશ્વાસ છે? તો જતીન કે છે કે હા મને વિશ્વાસ છે. આવી રીતે આ રોટી ઉપરનો ડાયલોગ કમ્પ્લીટ કર્યા આપણે. એવી રીતે તમારે ગુલાબજાંબુ, પીઝા, મેંગો એન્ડ બનાના, બરાબર, એના ઉપર બનાવવાના. દાખલા તરીકે કે તમે તમારા ફ્રેન્ડને કહેતા હો કે હાઉ મેની ગુલાબજાંબુ કેન યુ ઈટ, તું કેટલા ખાઈ શકે છે? તો ઓલો એમ કહે કે હું 20 ગુલાબજાંબુ ખાઈ શકીશ. તો 20 લખવાનું, પછી આપણે બનાવવાનું કે આઈ કાન્ટ બિલીવ ધીસ, હું તે માની શકતો નથી, પણ યુ આર કોન્ફિડન્ટ, તને વિશ્વાસ છે? તો ઓલો એમ કહે કે યસ આઈ એમ કોન્ફિડન્ટ, મને વિશ્વાસ છે. આવી રીતે સંવાદ બનાવવાનો. એ બીજા 5 હવે 4 જ રહ્યા. ગુલાબજાંબુ ઉપર આપણે કર્યું, તો પીઝા, મેંગો અને બનાના ઉપર તમારે આવી રીતે આ જે સંવાદો છે લખેલા એના ઉપરથી તમારે શીખી અને એને જોઈને જ એવા જ સંવાદો બનાવવાના છે. તો બીજા તમારે રીતે બનાવવાના. એની પછીનો જે બી પાર્ટ છે, બરાબર, એમાં લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ્સ, ફોર્મ ન્યૂ ડાયલોગ્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. શું છે? તો કે ઇન અ ગાર્મેન્ટ્સ શોપ, એટલે રેડી તૈયાર કપડાં મળતા હોય એની એક દુકાન છે, એની અંદરની વાત છે. એટલે દુકાનમાં તો રુચિર કહે છે મમ્મી લુક, કે મમ્મી જો, વોટ એન અરેન્જમેન્ટ, મમ્મી જુઓ શું ગોઠવણ છે. અરેન્જમેન્ટ એટલે ગોઠવણી કેવી સરસ છે. માલાબેન કહે છે કે યસ ડિયર, વિચ ટી શર્ટ ડુ યુ લાઈક, એવું કયું ટી શર્ટ છે કે જે તને ગમે છે? વિચ એટલે કયું, વિચ ટી શર્ટ ડુ યુ લાઈક, તને કયું ટી શર્ટ ગમે છે? હા વાલા, બરાબર. તો રુચિર કહે છે ધ બ્લેક વન, એટલે કાળું મને ગમે છે, ધ બ્લેક વન. માલાબેન કહે છે વાય, કેમ? રુચિર કહે છે ઇટ્સ અ પરફેક્ટ મેચ ફોર માય
જીન્સ, મતલબ કે મારું જે જીન્સ છે એની સાથે એ બરાબર સરસ રીતે એકદમ અનુરૂપ થઈ જાય છે જીન્સની સાથે, એટલે મને આ ટી શર્ટ ગમે છે બ્લેક કલરનું. એમ માલાબેન કહે છે નાઇસ ચોઇસ, ખરેખર તારી પસંદગી સરસ છે. રુચિર કહે છે થેન્ક યુ, તમારો આભાર મમ્મીને કહે છે. એટલે રુચિર અને માલાબેન એના મમ્મી છે એનો સંવાદ આપણે જોયો, બરાબર. અને એના પછી જે સંવાદો તમારે બનાવવાના છે એમાં એક એક્ઝામ્પલ લઈએ. કૌંસમાં પહેલો શબ્દ છે જીન્સ, પછી શર્ટ, પછી સલવાર કમીઝ, પછી પંજાબી ડ્રેસ. આ બધા ઉપર તમારે ડાયલોગ બનાવવાના છે. ફોર એક્ઝામ્પલ એક લઈએ. રોહિત સેઝ ફાધર લુક વોટ એન અરેન્જમેન્ટ, કેવી સરસની ગોઠવણી છે પપ્પા જુઓ. તો કોણ છે? હર્ષદભાઈ છે. એ કહે છે યસ સન, હા પુત્ર. વિચ જીન્સ ડુ યુ લાઈક, તને કયું જીન્સ ગમે છે? પહેલો શબ્દ આવી ગયો જીન્સ, બરાબર. અને પછી રોહિત કહે છે ધ ડાર્ક બ્લુ વન, મને એકદમ ડાર્ક એટલે એકદમ ઘાટો કલર કાળો હોય ને એવો ગમે છે. હર્ષદભાઈ કહે છે વાય, શા માટે? રોહિત કહે છે કે આઈ હેવ ગોટ મેની લાઇટ બ્લુ જીન્સ, મારી પાસે ઘણા બધા આવા લાઇટ કલરના જીન્સ છે, એટલે એની ઉપર ડાર્ક ટી શર્ટ કાળું હોય અથવા તો બ્લુ વાદળી કલરનું હોય તો એ સરસ લાગે છે. જીન્સ છે એ એકદમ બ્લુ ડાર્ક હોય તો એ સરસ લાગે છે. અને મારી પાસે બીજા તો ઘણા બધા લાઇટ કલરના જીન્સ છે, એટલે મારે હવે ડાર્ક કલરના જીન્સ લેવા છે. હર્ષદભાઈ કહે છે નાઇસ ચોઇસ, તારી પસંદગી સરસ છે. રોહિત કહે છે થેન્ક યુ, તમારો આભાર. એટલે કૌંસમાંથી પહેલો શબ્દ જીન્સ લઈ અને ડાયલોગ બનાવ્યો. એવી રીતે શર્ટ ઉપર, સલવાર કમીઝ અને પંજાબી ડ્રેસ ઉપર તમારે ડાયલોગ બનાવવાના રહેશે, બરાબર. તો હવે તમને સમજાઈ ગયો હશે. એના પછીનું છે બીજો પાર્ટ, એની અંદર ઇન અ પ્રોવિઝન શોપ, એટલે પ્રોવિઝન સ્ટોરની જે પ્રોવિઝનની દુકાન હોય એમાં ગયેલા છે. આશા એક્સક્યુઝ મી, મતલબ કે માફ કરો એવું આપણે બોલીએ છીએ. શોપકીપર યસ લિટલ પ્રિટી ડોલ, વોટ કેન આઈ ડુ ફોર યુ, કે છે કે દુકાનદાર છે, શોપકીપર એટલે દુકાનદાર માણસ છે, એને કહે છે, બરાબર, કે હા નાની સુંદર ઢીંગલી, પ્રિટી ડોલ એટલે સુંદર મજાની નાનકડી ઢીંગલી, લિટલ એટલે નાની, યસ લિટી પ્રિટી ડોલ એટલે હા નાની સુંદર ઢીંગલી, હું તારા માટે શું કરી શકું? તો આશા કહે છે માય મધર વોન્ટ્સ રેડ બટન્સ ફોર માય ડ્રેસ, બરાબર. તો અહીંયા ડ્રેસ માટેનું એ વાક્ય બનાવ્યું કે મારા મમ્મી ઈચ્છે છે શું? ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે. વોન્ટ્સ એટલે ઈચ્છવું, બરાબર. વોન્ટ એટલે ઈચ્છવું, પણ વોન્ટ્સ એટલે સાદો વર્તમાન કાળ. ઈચ્છે છે શું? તો કે રેડ બટન્સ, લાલ બટનો, ફોર માય ડ્રેસ, મારા ડ્રેસ માટે લાલ બટન જોઈએ છે મારા મમ્મી એવું ઈચ્છે છે. શોપકીપર સેઝ હાઉ મેની બટન્સ ડઝ યોર મધર વોન્ટ, મતલબ કે કેટલા, હાઉ મેની એટલે કેટલા, બટન ડઝ યોર મધર વોન્ટ તારા મમ્મી ઈચ્છે છે. આશા સેઝ સી વોન્ટ્સ 1 ડઝન, બરાબર. તેમને 1 ડઝન બટન જોઈએ છે. 1 ડઝન એટલે કેટલા થાય? તો કે 12 નંગ થાય છે ત્યારે 1 ડઝન બને છે, અને 6 નંગ હોય તો અડધો ડઝન કહેવાય છે. તો અહીંયા 1 ડઝન એટલે 12 નંગ એને જોઈએ છે. શોપકીપર સેઝ હિયર યુ આર, જો એ આ રહ્યા. આશા સેઝ થેન્ક યુ, તમારો આભાર. હવે તમે જોઈ શકો એની નીચે પેકેટમાં શુગર, બિસ્કિટ, ટી, વીટ, ચોકલેટ્સ એન્ડ કંપાસ બોક્સ, બરાબર. તો એવી રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ અને સરસ રીતે બનાવી શકો છો, બરાબર. તો તમે અહીંયા પાંચમો જુઓ કે પાંચમો શબ્દ આપ્યો છે કયો? ચોકલેટ. તો એના પર તમે બનાવો તો કેવી રીતે થશે? તો કે અલી સેઝ એક્સક્યુઝ મી શોપકીપર યસ સન, વોટ કેન આઈ ડુ ફોર યુ, હું તારા માટે શું કરી શકું? દુકાનદાર કહે છે. તો અલી સેઝ માય મધર વોન્ટ્સ સમ ચોકલેટ્સ, મારા મમ્મી છે એ ચોકલેટ ઈચ્છે છે અથવા તો મારા મમ્મીને ચોકલેટ જોઈએ છે. શોપકીપર સેઝ હાઉ મેની ચોકલેટ્સ ડઝ યોર મધર વોન્ટ, તારા મમ્મીને કેટલી ચોકલેટ જોઈએ છે? અલી સેઝ સી વોન્ટ્સ 2 ડઝન, તે કેટલા ડઝન? તો કે સી વોન્ટ્સ
2 ડઝન મતલબ કે 2 ડઝન એટલે 12 ને 12 કેટલા થાય 24 તો 24 નંગ એમને જોઈએ છે કેટલા ચોકલેટના 24 નંગ શોપકીપર સેઝ હિયર યુ આર તે આ રહ્યા અલી સેઝ થેન્ક યુ તમારો આભાર તો ચોકલેટ ઉપર જેમ આપણે ડાયલોગ બનાવ્યો બરાબર એવી જ રીતે બધી જ વસ્તુઓ આપેલી છે એના ઉપર આપણે ડાયલોગ બનાવવાના છે ફોર એક્ઝામ્પલ તમને આપી દીધા અને આગળ તમારે એ સમજવાનું છે પછી જુઓ એક્ટિવિટી 5 ની અંદર બ્લેન્ક્સ તમારે પૂરવાની છે સરસ મજાનું ચિત્ર આપેલું છે બરાબર એ તમે સારી રીતે જોઈ શકો છો કે એક બેબી છે સરસ ઊભી છે બરાબર અને એના ચિત્રો આપ્યા છે અને એમાં નંબર લખેલા છે 1 2 3 4 5 બરાબર એને બોક્સની અંદર આપણે નંબર આપવાના છે કે પેલું છે શું કરે છે તો કે પક્ષી પડ્યું છે એની સામે એ જોવે છે નીચે બેસીને બીજામાં શું કરે છે તો કે પક્ષી લઈને જાય છે બરાબર બતાવે છે પછી ત્રીજામાં છે જુઓ ઉપરનું ચિત્ર કે પેલા બેન છે એ પક્ષીને પણ જુએ છે ચોથા ચિત્રમાં એ એને દાણા કે કંઈક ખાવાનું આપે છે અને પાંચમામાં એ એકદમ ધીમે ધીમે ઉડવા લાગે છે એટલે પક્ષી કેવી રીતે ઘાયલ થયેલો પક્ષી પડે છે અને એની સારવાર કરે છે સરસ ટ્રીટમેન્ટ આપે છે ફરીને પાછું ઉડવા લાગે છે તો એના માટેની આપણે ખાલી જગ્યા પૂરવાની છે ચિત્ર જોઈને fill in the blanks a girl saw a wounded bird wounded એટલે કેવું તો કે ઘાયલ થયેલું પક્ષી એક છોકરીએ જોયું સી છે એનું સો કર્યું છે આપણને ખબર છે કે વર્તમાન કાળની અંદર આપણે ટુ સી એટલે જોવું પણ એનું ભૂતકાળનું સો એટલે જોયું બરાબર એટલે ભૂતકાળનું વાક્ય છે અ ગર્લ સો એટલે છોકરીએ જોયું શું અ વાઉન્ડેડ ખાલી જગ્યામાં બર્ડ એક પક્ષી એણે જોયું ચિત્રમાં આપણે જોઈએ છીએ કે એણે શું જોયું તો કે પહેલા ચિત્રમાં જુઓ એને એક પક્ષી જોયું સી વેન્ટ હોમ એન્ડ સોડ ધ બર્ડ ટુ હર મધર તો એ ખાલી જગ્યામાં શું કરશું આપણે ટુ તો ટુનો ઉપયોગ શેના માટે થાય તો કે અહીંયા સી વેન્ટ હોમ તેની ઘરે ગઈ એન્ડ સોડ બતાવ્યું ધ બર્ડ કોને તો કે તેણીની મમ્મીને તો ને એવો શબ્દનો ઉપયોગ કરવા માટે આપણે ટુ શબ્દનો ઉપયોગ કરીએ છીએ અને બીજો ટુ શેના માટે થાય છે તો કે TOO એટલે પણ એવો મતલબ પણ થાય બરાબર ટુ એટલે પણ મતલબ એમ કે આઈ એમ હેપી હું ખુશ છું તો સામેવાળો આપણો ફ્રેન્ડ હોય એ પણ આપણને આન્સર આપે કે અનિલ સેઝ હેપી ટુ એટલે કે ટુ છેલ્લે કોઈ TOO તો અનિલ પણ ખુશ છે તો આ પણ માટે ટુ શબ્દનો ઉપયોગ થાય ને હંમેશા લાસ્ટમાં હોય છે આ પણ છે ને એ લાસ્ટમાં વપરાય છે પણ જે ખાલી TOO છે એનો ઉપયોગ ક્યાં થાય તો કે વાક્યમાં વિચ્છેદ કરવામાં આવે છે અહીંયા જુઓ તમને એ ઉપયોગ કરીને બતાવ્યું છે કે સી વેન્ટ હોમ તેણી ઘરે ગઈ સોડ એન્ડ સોડ અને બતાવ્યું શું શો એટલે બતાવવું પણ સોડ એટલે બતાવ્યું ભૂતકાળ ધ બર્ડ એક પક્ષી કોને તો કે હર મધર તો હર મધર તો તેણીની માતા તો ને માટે શું વાપરશું તો કે ટુ હર મધર તેણીની માતાને બરાબર ત્યારે TOO નો ઉપયોગ કરવામાં આવે છે પછી છે ત્રીજી ખાલી જગ્યા ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ એક સરસ મજાની સારવાર આપી ગીવ એટલે આપવું પણ ગેવ એટલે આપી બરાબર સારવાર આપી ટુ ધ બર્ડ કોને પક્ષીને ટુ ધ બર્ડ બરાબર એટલે ટુ નો ઉપયોગ શેના માટે થયો તો કે ને માટે પક્ષીને તો શું આપણે ખાલી જગ્યા પૂછશું તો કે ધે ગેવ તેઓએ મતલબ બંનેએ ભેગા થઈ અને આ પક્ષીને સાચવ્યું અને એને સરસ મજાની સારવાર આપી બરાબર એટલે એની મમ્મીએ અને પેલી છોકરીએ બંનેએ એને સારવાર આપી છે જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ હોય અથવા તો એક કરતાં બે વ્યક્તિ હોય અને બેથી પણ વધુ હોય ત્યારે એને બહુવચન કહેવાય તો બહુવચનમાં હંમેશા હી શી ઇટ લાગે નહીં પણ શું લાગે તો કે ધ્યેયનો ઉપયોગ કરવામાં આવે છે એક વચનમાં હી સી ઇટ
બહુવચન હોય ત્યારે ધે, તો એ છોકરી પણ છે ને એના મમ્મી પણ છે, તો ધે ગેવ ટ્રીટમેન્ટ ટુ ધ બર્ડ. પછી ચોથું છે સી ટુક કેર ઓફ ખાલી જગ્યા બર્ડ. તો અહીંયા શું કરશું આપણે? સી ટુક, ટેક એટલે લેવું, ટુક એટલે લીધું, તેણીએ લીધું, શું લીધું? કેર ઓફ ધ બર્ડ. બરાબર, એટલે એ પક્ષીની કાળજી લીધી. તો એના માટે ત્યાં આપણે ધ આર્ટિકલ મૂકશું, THE, ધી આર્ટિકલ. પાંચમું આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસ પછી અથવા થોડાક દિવસો બાદ, ખાલી જગ્યા સેટ ધ બર્ડ ફ્રી. બરાબર, તો સી સેટ ધ બર્ડ ફ્રી. ત્યાંનો શું લખશું? તેણી છે ઈ બરાબર સી, સી એટલે તેણી. તો SHE સેટ એટલે એ સરસ મજાનું સેટ ધ બર્ડ ફ્રી, એકદમ મુક્ત રીતે એને ત્યાં મૂકે છે, અથવા તો એ એકદમ સરસ રીતે એની ગોઠવણી કરી દે છે, પક્ષીને બેસાડી દે છે. ધ બર્ડ ખાલી જગ્યા અવે ઇન ધ સ્કાય. બરાબર, તો અહીંયા ભૂતકાળના જ શબ્દો બધે મૂકેલા છે, તો આપણે ખાસ ધ્યાન રાખશું કે ત્યાં ધ બર્ડ એટલે પક્ષી અવે ઇન ધ સ્કાય, આકાશમાં દૂર સુધી શું કરે છે? તો કે ઉડે છે. તો ઉડવા માટે ખાલી ફ્લાય, પણ ઉડ્યું તો શું લખશું? ફ્લ્યુ, FLEW, ફ્લાય એટલે ઉડવું. બરાબર, તો કે અહીંયા FLY, ફ્લાય એટલે ઉડવું, પણ એનું ભૂતકાળનું રૂપ કરીએ તો ફ્લ્યુ, ઉડ્યું. બરાબર, તો અહીંયા આપણે એ સરસ સ્ટોરી સમજી અને આપણે એ બ્લેન્ક્સને કમ્પ્લીટ કરવાની છે. આ 5 એક્ટિવિટી આપણે કમ્પ્લીટ કરી છે આ યુનિટ 3 ની અંદર. આ ઓ આઉચ યુનિટનું નામ છે, અને એમાં છઠ્ઠી એક્ટિવિટીથી આપણે આગળ લઈશું. આ 5 એક્ટિવિટીનો મહાવરો કરતા રહેજો અને સરસ રીતે એને દ્રઢ આપણા મગજમાં કરી અને ડાયલોગ્સ બનાવતા ખાસ શીખવાનું છે. વર્તમાનકાળ ભૂતકાળ કોને કહેવાય એ શીખવીને વાક્યોને બનાવતા શીખવાનું છે, અને દરેક વર્ડ્સનો ઉપયોગ કરીને ડાયલોગ બનાવવા, ખાલી જગ્યા સરસ રીતે એમાં પૂરતા શીખવાનું છે. બરાબર, અને આપણે એક્ટિવિટી 1 થી 5 આવી રીતે કમ્પ્લીટ કરી છે, તો એ ડાયલોગ બનાવતા એમાં આપણે શીખ્યા. પછી આપણા કેટલા એક્સપ્રેશન હોય છે મોઢાના. બરાબર, તો કે સેટિસ્ફાઈડ, સેડ, હેપી, સરપ્રાઇઝડ, ગિલ્ટી, કોન્ફિડન્ટ, કોલ્ડ, હેપી એન્ડ બોલ્ડ. તો આવી બધી પ્રકારના ચહેરા સ્માઇલી દોરેલા છે એ શીખા આપણે. બરાબર, એક્ટિવિટી 2 ની અંદર પણ બધા ડાયલોગ છે, એ આપણે સમજવા માટે આપણે જોયું કે એમાં કેનનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આપણે શીખા. બરાબર, એક્ટિવિટી 1 ની અંદર પણ આપણે સાદો વર્તમાનકાળના વાક્યો કેવી રીતે છે અને એને નકાર વાક્ય કેવી રીતે બનાવી શકાય, ડુ નોટ અને ડઝ નોટ દ્વારા આપણે ફોર્મની અંદર વાક્યોને શીખા. તો 1 થી 5 એક્ટિવિટી આપણે કમ્પ્લીટ કરી છે. 6 થી આપણે આગળ લેશું અને કમ્પ્લીટ કરશું. ત્યાં સુધી તમે સરસ રીતે આ 5 એક્ટિવિટીને વિડીયો જોતા રહેજો અને નવા વિડીયો તમને આગળ મળતા રહેશે. ખાસ ધ્યાનમાં રાખીને બધી એક્ટિવિટી તમારે કમ્પ્લીટ કરવાની છે, ત્યાં સુધી મહાવરા કરતા રહેજો.